તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને જાણકારી। અરવલ્લી મેઘરજમાં કમોસમી વરસાદ 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ગયો। નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ગયા છે પાણી। આંબાવાડી વિસ્તારમાં ભરાયા છે પાણી। રહીશોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દિવાળી અને ત્યારબાદ નવા વર્ષની શરૂઆત ખેડૂતો માટે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। જે નુકસાની છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે અને હજી પણ આગામી 4-5 દિવસ સુધી નવેમ્બરની શરૂઆત સુધી આવી પરિસ્થિતિનું નિર્માણ રહી શકે છે તેવું પણ માનવું છે। પંચમહાલ જિલ્લામાં માવઠું થતા ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ગોધરા તાલુકા સહિત જિલ્લામાં ચોમાસામાં 50 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરાયું હતું, જે પાક તૈયાર થઈ જતા જ ખેડૂતો લણણીની કામગીરીમાં જોતરાયા હતા। જે દરમિયાન કમોસમી વરસાદ થતા ખેડૂતોની તમામ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। છકડિયા ગામના ખેડૂતો માત્ર ડાંગરની ખેતી કરતા હોય છે। ખેતરમાં ડાંગરનો પાક કાપી મૂક્યો હતો ત્યારે ધોધમાર વરસાદ થતાં જ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી ડાંગર પાણીમાં ડૂબી જતા જ ભારે નુકસાન થયું છે। બીજી તરફ સૂકો ઘાસચારો પણ પલળી જતા ખેડૂતોની હાલત દયનીય બની છે। માત્ર ખેતી કરી જીવન નિર્વાહ કરતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ડાંગર પકવી વરસાદ આવ્યો એટલે અમારું બહુ નુકસાન થયું। બધી ડોગર કપાઈ ગઈ છે, ખેતરમાં પાણી પણ ભરાઈ ગયું, ડોગરે પણ બધી પલળી ગઈ છે। અમારો સહારા બીજો કોઈ જ નથી। મારા મમ્મી પપ્પા અને અમે 2 ભાઈ બહેન અમે ડાંગરમાંથી બધું કમાણી એ કરતેલા। હવે બધી વરસાદીમાં બધું બગડી ગયું તો અમે ખેતીનું શું કરીશું? હવે ડાંગર પાકતા વરસાદે અમારું આ બગાડ કર્યો છે, એટલે સરકારને નમ્ર વિનંતી 2 હાથ જોડીને કે થોડી ઘણી સહાય કરે તો અમારું ભરણ પોષણ થાય। હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ જિલ્લામાં કમોસમી માવઠાની શરૂઆત થઈ છે અને કમોસમી માવઠાની શરૂઆત થતાં જ પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી ડાંગરના પાકને ભારે નુકસાન થઈ ગયું। આપને સીધા દ્રશ્યો બતાવે છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। ગોધરા તાલુકા પંથકમાં મુખ્યત્વે ડાંગરની ખેતીના થતી હોય છે અને ડાંગરની ખેતી ઉપર હાલ ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। આપ જોઈ શકો છો હાલ વરસાદી માહોલ છે, ઝરમર વરસાદ વરસી રહ્યો છે, તેમ છતાં પણ અહીંયા ઘરના તમામ સભ્યો જે જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। બપોર બાદ જામનગર જિલ્લાના લાલપુર અને કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। દિવાળી બાદ વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ શરૂ થયો, જેને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। એક તરફ ખેતરમાં પાક લણીને સગેવગે કરવાની તૈયારીમાં છે, તો બીજી તરફ વરસાદે યુટર્ન લેતા ખેડૂતોના પાક પર મોટો ખતરો મંડાયો છે। આગાહીની અસરના ભાગરૂપે પોરબંદર જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। દરિયામાં જાયરલ ડિપ્રેશનના કારણે આ દરિયામાં તોફાની બનતા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે ડ્રેજિંગની કામગીરીમાં જોડાયેલ બાજ પોરબંદરના દરિયાકાંઠે તણાઈ આવ્યું છે। પોરબંદરના સોમનાથ મહાદેવ મંદિર નજીક કાંઠે બાજ તણાઈ આવતા ત્યાં રહેલ ટેટા, રાપોલ તથા કાંઠા સાથે આ બાજ અથડાતું જોવા મળ્યું હતું। જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર। ખંભાળિયા પંથકમાં કમોસમી વરસાદ। ખંભાળિયા શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ। કમોસમી વરસાદથી મગફળીનો તૈયાર પાક પલળી ગયો। કેશોદ, વિંજલપર, હાપા, લાખાસર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। મગફળીનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ। તો આ 2 દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે કેટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। માર્કેટની અંદર તાડપત્રી ઘટી ગઈ છે અને જેટલી પણ તાડપત્રી ઢાંકવામાં આવે, પરંતુ ભારે પવનને કારણે પણ પાકને નુકસાની થઈ રહી છે। ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે નુકસાનીની કોઈ સીમા નથી, કારણ કે ઘરની અંદર પાણી, ખેતરની અંદર પાણી, તમામ જગ્યાએ નુકસાની જ નુકસાની જોવા મળી રહી છે। સમાચાર મળી રહ્યા છે ગીર સોમનાથમાં માવઠાએ ખેડૂતોના ઊભા પાકમાં ભારે તબાહી મચાવી છે। કમોસમી વરસાદના કહેરથી ખેડૂતો પરેશાન થયા। ખેડૂતોની નજર સામે જ મગફળીનો પાક વરસાદી પાણીમાં તણાઈ ગયો। કોડીનારના ફાફણી ગામમાં તબાહીના દ્રશ્યો। મગફળીના પાથરા તણાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા। એકબીજા ખેડૂતના પાથરા એકબીજાના ખેતરમાં તણાવા લાગતા દ્રશ્યો પણ આપ જુઓ કે બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ કુદરતની આ હોનારત સામે ખેડૂતો પણ લાચાર જોવા મળી રહ્યા છે। નુકસાનનું તો કોઈ સીમા નથી જે ખેડૂત સહન કરી શકે। એનું કારણ છે પબ્લિકના માણસના જે પાથરાઈ પડ્યા છે, અને મારા ઘરમાં તો પાણી કરી ગયું એને લીધે જે માંડવી પર તણાઈ ગઈ છે ને નુકસાનનું કોઈ પાર જ નથી, એમ એની કોઈ ગણતરી જ નથી કહેવામાં આવતી। આ મગફળીનો પાલો છે ને આખું વરસ આપણે રાખીએ, ચોમાસાની નિરણ મગફળીનો પાલો જ કહેવાય, એટલે એ આપણે હાંસવી લેતા હોય, પણ મૂળ હાથમાં આવ્યું નથી।
કમોસમી વરસાદને લઈને ખેડૂતોની બહુ જ ગંભીર પરિસ્થિતિ છે ને મગફળી છે, સોયાબીન છે, બધી પાકોને જોરદાર નુકસાન છે. એમાં ખાસ મગફળીનું બહુ નુકસાન છે. ઘણા ખેતરોમાં પાથરા તણાઈ ગયા છે, ઘણા ઢગલાવાલા થયા છે અને નિરણ 70 થી 80% જે ઢોરનો સારો છે એ બગડી ગયો છે. બધાને માંડવીના ઢગલા ખેતરોમાં પડ્યા છે, પાલા પડ્યા છે, પાથરા પડ્યા છે અને પાથરા તણાઈને પણ ગોવામાં આ જાય છે. તમે જોઈ શકો છો, નદીના પટ ઉપર જાઓ તો